હવે મૌની અમાવસ્યાને દિવસે શ્રાદ્ધ કરવાની અને પીપળના ઝાડને જળ અર્પણ કરવાની રીત કઈ છે? તો કે અમાવસ્યા તિથિના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. તેથી માઘ મહિનાની મૌની અમાવસ્યા પર પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે, જે પિતૃદોષમાંથી આપણને રાહત અપાવે છે. આ દિવસે પીપળના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ. પીપળના ઝાડને ચડાવવામાં આવતું જળ માત્ર દેવતાઓ અને પિતૃઓને જ અર્પણ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે પીપળમાં ભગવાન વિષ્ણુ અને પિતૃદેવનો વાસ હોય છે. આ દિવસે પીપળનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. પીપળના વૃક્ષની પૂજા કરવાથી પણ અનેક ગણું ફળ મળે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી